રાજ્યમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં શિક્ષક આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। શિક્ષણ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યાનો ખુલાસો થયો છે। મફત શિક્ષણની તક હોવા છતાં વાલીઓએ 365 ખાનગી શાળાઓને સંપૂર્ણપણે નકારી દીધી છે। કથળેલા શૈક્ષણિક સ્તર અને પાયાની સુવિધાઓના અભાવે આ શાળાઓમાં શૂન્ય ફોર્મ ભરાયા છે। તો આંકડા જોઈએ તો સૌથી વધુ સુરત કોર્પોરેશનની 94 અને ગ્રામ્યની 40 મળીને કુલ 134 સ્કૂલ ખાલી રહી છે, જ્યારે વલસાડની 71, કચ્છની 31 તેમજ અમદાવાદ શહેરની 28 અને ગ્રામ્યની 6 શાળાઓમાં એક પણ બાળકે પ્રવેશ મેળવ્યો નથી। ગરીબ વાલીઓ પણ પોતાના બાળકોને આવી સુવિધા વિહોણી સ્કૂલમાં મોકલવા માટે તૈયાર નથી। હવે સરકારે માત્ર બેઠકો અનામત રાખવાને બદલે આવી ખાનગી શાળાઓના ધોરણોની કડક તપાસ કરવી અનિવાર્ય બની ગઈ છે। તો આરટીઓ હેઠળ 365 એવી સ્કૂલો છે કે જેમાં એક પણ વિદ્યાર્થીઓએ એડમિશન લીધો નથી, ત્યારે સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે। સ્કૂલ અને શાળાના જે વહીવટ છે તેના ઉપર સવાલ છે, તેના શિક્ષણ પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે 365 એવી શાળાઓ છે કે જ્યાં લોકો ફ્રીમાં પણ શિક્ષણ મેળવવા માટે તૈયાર નથી, વાલીઓ પોતાના બાળકોને મૂકી નથી રહ્યા। તો એનો મતલબ એ થયો કે શાળાઓમાં ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ છે, ક્યાંક ને ક્યાંક શિક્ષણનો અભાવ છે।